કાંકરેજ મામલતદાર કચેરીમાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7 બાબતે આવેદનપત્ર આપ્યું. સમગ્ર દેશમાં અને ગુજરાત સહિત તમામ જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચે એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંકી, કે સિરવાડિયા, બલાજી રાઠોડ, બચુજી ઠાકોર, મૈપતસિંહ વાઘેલા, રમેશભાઈ ઠાકોર, વદનજી જગાણી સહિત કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ફોર્મ નંબર 7 બાબતને લઈ કાંકરેજ તાલુકા મામલતદાર વિજયભાઈ ચૌધરીને 4 જાન્યુઆરી 2026ના રોજ આવેદનપત્ર આપ્યું અને ભારતીય જનતા પાર્ટી સામે ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. જોકે રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટરલ્સ રૂલ્સ 1960ના રૂલ 13(2), 15(1)(b), 17(19)(20) અને 21(a) નું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવા બાબતને લઈ કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તંત્રના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગતથી 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા હોવાનું જણાવ્યું. જોકે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાનુ હુસૈનના કેસમાં જણાવેલ છે કે જો કોઈ વ્યક્તિનું નામ પહેલેથી જ મતદાર યાદીમાં હોય તો તે ભારતીય નાગરિક છે તેવી કાયદાકીય ધારણા કરાવવી જોઈએ અને કાંકરેજ વિધાનસભાના વાંધાઓને ફોર્મ 11 મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર ફોર્મ 7 મુજબ વાંધા અરજી રજૂ હોય તો તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ મતદારોના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી. અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરાદ.